ક્રિસ્પી કુરકુરા વ્રત ઉપવાસમાં એક જેવો નાસ્તો ખાઈને કંટાળ્યો હોય ને તો નવા ભજીયા. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું ફરાળમાં વ્રત ઉપવાસમાં જો તમે ટેસ્ટી કંઈ ખાવા માંગતા હોય ને તો માત્ર 5 મિનિટમાં બટેટા બાફવાની કે સાબુદાણા પલાળવાની ઝંઝટ વગર એકદમ ટેસ્ટી હેલ્ધી ફરાળ તૈયાર થઈ જશે. તો ચાલો બનાવીએ. એના માટે 1/4 કપ સાબુદાણા લેશું, એનો પાવડર કરી લેશું. સાબુદાણા ક્રિસ્પી હશે ને તો પાવડર એકદમ ફાઇન થશે, એ ખાસ ધ્યાન રાખજો. અને આ રીતનો પાવડર તૈયાર થશે. બસ સાબુદાણાના પાવડરને આપણે થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું. હવે એ જ મિક્સર જારમાં આપણે 1/4 કપ શેકેલા શિંગદાણાનો પણ આપણે પાવડર કરવાનો છે. તમારી પાસે પાવડર તૈયાર હોય તો તરત જ એડ કરી દે. તો આ રીતનો પાવડર તૈયાર થઈ જશે. હવે આપણે એને પણ થોડી વાર માટે સાઈડમાં મૂકીશું. હવે મેં અહીંયા 2 નંગ કાચા બટેટા લીધા છે, એની છાલ કાઢી લીધી છે, એને સરસ રીતે પાણીથી ધોઈ લીધા છે. હવે ખમણીની મદદથી એમ જ આપણે ખમણીને તૈયાર કરવાના છે. તો તમને ઝીણું કે જાડું જેવું ખમણ પસંદ હોય ને એ રીતે પણ કરી શકાય. અહીંયા મેં મીડિયમ ખમણ રાખ્યું છે એટલે સરસ એવું બાઇન્ડિંગ આવી જશે અને ભજીયા પણ સરસ તૈયાર થશે. તો તમે આવા ક્યારે બટેટામાંથી ભજીયા ટ્રાય કર્યા છે કે નહીં ફરાળી, મને જરૂરથી કહેજો. અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું ભૂલતા નહીં. તો અહીંયા મેં બંને બટેટા ખમણી લીધા. હવે આપણે એક ટુકડો આ રીતનો આદુ લેશું અને એને પણ ઝીણી ખમણીથી ખમણી લેશું. આદુની પેસ્ટ પણ લઈ શકાય. હવે આ રીતે આદુ ખમણાઈ જાય ને એટલે બાકીના મસાલા એડ કરીશું. તો તીખાસ માટે 2 લીલી મરચી એડ કરીશું અને ફ્રેશ લીલા ધાણા તમને જો ગમે ને એટલા એડ કરીશું. અહીંયા સિંગદાણા એડ કરીશું અને જે આપણે સાબુદાણાનો પાવડર તૈયાર કર્યો છે ને એ પણ એડ કરી દઈશું. 1 ટીસ્પૂન રાજગરાનો લોટ અને અડધી ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, અડધી ટીસ્પૂન મરી પાવડર અને અડધી ટીસ્પૂન અથવા સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું એડ કરીશું. સાથે લીંબુનો રસ એડ કરી દઈશું. તો ખાટો મીઠું ટેસ્ટી એવા આ ફરાળી ભજીયા તૈયાર થાય છે. અને બસ કાચા બટેટા છે એટલે તમારે બટેટા બાફવાની પણ ઝંઝટ નથી. એકદમ સરસ રીતે મિક્સ કરીશું. તો જે બટેટાનું મોઈશ્ચર હોય ને એનાથી જ બધું મિક્સ સારું એવું થઈ જશે. તો એમાં તમારે પાણી એડ કરવાની જરૂર નથી. અને અહીંયા જો તમને ડ્રાય લાગતું હોય, છૂટું પડતું હોય ને તો તમે 2 થી 3 ચમચી રાજગરાનો લોટ એડ કરી દેશો તો પણ ચાલશે. અને સારી રીતે મિક્સ કરી દેશું. અને સાબુદાણાની જગ્યાએ તમારે મોરૈયો અથવા સામાનો લોટ એડ કરવો હોય ને તો પણ એ રીતે પણ કરી શકાય છે. અહીંયા સાબુદાણાનો યુઝ કર્યો છે. આ રીતે હાથથી સરસ રીતે મિક્સ કરી દેશું ને એટલે સરસ મિક્સ થઈ જશે. બટેટામાંથી જે મોઈશ્ચર હશે ને પાણી છૂટશે ને એના લીધે જ આ રીતે તમે જુઓ ગોળો વળી જશે. બસ ત્યાં સુધી જ આપણે એને મિક્સ કરવાનું છે. આ રીતે તમે પહેલાં જ બધા શેપ આપીને તૈયાર કરી શકો છો અને ગરમ તેલમાં ડાયરેક્ટ તમે ભેગું કરતા જાઓ અને મૂકતા જાઓ ને તો પણ ચાલે. તો અહીંયા મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેલને ગરમ કરવાનું છે. પછી આ રીતે 1 બાય 1 આપણે એડ કરતા જવાના. પહેલેથી જ આ રીતે તમે થોડો શેપ આપી દેશો ને એટલે તરત જ તમે તેલમાં એક સાથે મૂકી શકશો. તો આ રીતે બધા જ તમે એક સાથે ફ્રાય કરી લેવાના. તો અહીંયા ગેસની ફ્લેમ આપણે એકદમ લો નથી રાખવાની. ભજીયા ફ્રાય થતા હોય ને ત્યારે એ ખાસ ધ્યાન રાખવાનું, મીડિયમ રાખવાની છે. અને થોડી વાર આપણે એને ફ્રાય થવા દેવાના. પછી એની સાઈડને આ રીતે પલટાવી દેવાની. તો સ્પૂન કે તમે કોઈ પણ જારાથી ફેરવી શકો છો. થોડી વાર માટે રહેવા દેવાના. પછી સાઈડને ચેન્જ કરી થોડી વાર સરસ એવા ક્રિસ્પી કરવાના છે. તો આ જે ભજીયા છે ને એકદમ ક્રિસ્પી હશે ને તો ખાવાની ખૂબ મજા આવશે. માત્ર 5 મિનિટમાં થઈ જાય છે. અને નવરાત્રિ વ્રત કરતા હોય ને તો એના માટે આ બેસ્ટ છે. ઝડપથી તમારે કંઈક હેલ્ધી ટેસ્ટી ખાવું હોય ને તો બેસ્ટ ઝડપથી બની જાય છે. તો આ રીતે તમે જુઓ, હું વારે ફેરવતી રહીશ અને સરસ એવા ક્રિસ્પી થાય ને ત્યાં સુધી કરી લઈશ. થોડો ગોલ્ડન કલર આવી જાય ને એટલે અંદર સુધી કૂક થઈ જશે આ રીતે. અને ખાવામાં પણ એકદમ ક્રિસ્પી કુરકુરા લાગશે. તો આ રીતનો ગોલ્ડન કલર તમે જુઓ કેટલો પરફેક્ટ આવી ગયો છે. એ જ રીતે બાકીના બધા જ આપણે બનાવી તૈયાર કરવાના. તો અહીંયા જે બન્યા છે ને એનાથી ડબલ બનીને તૈયાર થશે, કારણ કે આપણે 2 જ બટેટામાંથી આ ભજીયા તૈયાર કર્યા છે. તો તમે મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમે નવરાત્રિ વ્રતમાં કયા કયા ફરાળી નાસ્તાઓ બનાવો છો. તો આ રીતે બધા ભજીયા મેં ફ્રાય કરી તૈયાર કરી લીધા છે. અને સાથે મેં ગ્રીન ચટણી ફરાળી બનાવી છે, એની સાથે સર્વ કર્યા છે. તમે દહીં સાથે પણ સર્વ કરશો ને તો બહુ સરસ એવા લાગશે. અને ગરમા ગરમ બનાવજો અને ગરમા ગરમ ખાજો, એટલા સરસ લાગશે કે વારંવાર ખાવાનું મન થશે. ફરાળ વ્રત ઉપવાસ વગર પણ તમે બનાવશો. તો મેં તીખી લીલી મરચી અને ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે. અને ક્રિસ્પી કુરકુરા છે, બહારથી એકદમ ક્રિસ્પી છે અને અંદરથી સોફ્ટ પણ છે.
તો આવા કાચા બટેટાના એકદમ નવા જ ક્રિસ્પી વ્રત ઉપવાસમાં ભજીયા ટ્રાય કરજો, તમને બહુ પસંદ આવશે. તમે જો કેટલા પરફેક્ટ છે. તો આ રેસીપી જલ્દીથી જલ્દી ટ્રાય કરો અને કમેન્ટમાં કહેજો આ રેસીપી કેવી લાગી. રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.